બાલાજી વેફર્સના ફાઉન્ડર ચંદુભાઈ વિરાણી કે જે એક સમયે 90 રૂપિયાના માસિક પગારે કેન્ટીનમાં નોકરી કરતા હતા, પણ આજે તેમની કંપનીનું ટર્નઓવર 5000 કરોડનું છે. ચંદુભાઈ મૂળ જામનગર જિલ્લાના ધુંધોરાજી ગામના વતની છે. 1974માં દુકાળ પડ્યો ત્યારે તેમના ઘરે ખાવા માટે અનાજ પણ ન હતું, એટલે તેઓ કામની તલાશમાં પોતાનું વતન છોડી રાજકોટ આવી જાય છે અને એસ્ટ્રોન સિનેમાની કેન્ટીનમાં 90 રૂપિયાના માસિક પગારે નોકરી કરવા લાગે છે. તેમનું હાર્ડવર્ક જોઈને સિનેમા ઓનર કેન્ટીન તેમને કોન્ટ્રાક્ટ ઉપર આપી દે છે. પહેલા તો તેઓ પોતાની કેન્ટીન માટે જ વેફર્સ બનાવતા, પણ 1981માં તેમણે બાલાજી નામ હેઠળ પોતાના ઘરેથી વેફર્સ બનાવવાનું શરૂ કર્યું અને એક લૂના લઈને દુકાને જઈ ફેરિયાની જેમ વેફર્સ વેચવા લાગ્યા. પરંતુ ઘણા બધા વર્ષો પછી પણ તેમને જોઈ એવી સફળતા ન મળી, કેમ કે વેફર્સ તેઓ હાથે બનાવતા એટલે દર વખતે ક્વોલિટીમાં થોડો ડિફરન્સ આવતો. 1992માં તેમણે પોતાની બધી સેવિંગ લગાડી વેફર્સ બનાવવા માટે ઓટોમેટિક મશીન ખરીદ્યું, પરંતુ કમનસીબે તે મશીન ટૂંક સમયમાં જ ખરાબ થઈ ગયું. તે સીધા રોડ ઉપર આવી ગયા, છતાં તેઓ હિંમત ન હાર્યા અને 6 મહિનાની કડી મહેનત બાદ પોતે જાતે મશીન રિપેર કર્યું. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટને લીધે વેફર્સની ડિમાન્ડ પણ વધવા લાગી. ધીરે ધીરે બાલાજી વેફર્સ એક શહેરમાં પહોંચી, શહેરમાંથી રાજ્યમાં, રાજ્યમાંથી દેશમાં અને દેશમાંથી વિદેશમાં.